વડાપ્રધાન મોદીએ બિહારના લોકોની સુવિધાઓ માટે વર્ચ્યુઅલ રીતે ઘણી ભેટો આપી છે। ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે દેશને રેલવે પ્રોજેક્ટની ભેટ આપી, જેમાં બિહારને પણ ભેટ મળી છે। પટનાને 2 વંદે ભારત એક્સપ્રેસ જ્યારે બિહારને 3 વંદે ભારત એક્સપ્રેસ મળી છે। એક ટ્રેન પટનાથી ગોમતીપુર વચ્ચે દોડશે અને બીજી ટ્રેન પટના અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડશે। આ સિવાય રાંચી વારાણસી વંદે ભારત એક્સપ્રેસ કોડરમાં ગયા ડીડુયુ થઈને પસાર થશે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો। બિહાર વિધાનસભાના સ્પીકર નંદકિશોર યાદવ, ડેપ્યુટી સીએમ વિજયકુમાર સિન્હા, બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદ, પૂર્વ મંત્રી નીતિશ નવીનની હાજરીમાં પટના જંકશન ખાતે ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી। વડાપ્રધાન મોદીએ બિહારના લોકોને સુવિધાઓ માટે વર્ચ્યુઅલ રીતે ઘણી ભેટો આપી હતી। શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર રેલવે પ્રોજેક્ટ્સમાં પૂર્વ મધ્ય રેલવેને ₹13,228 કરોડના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે। બીજી તરફ બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું છે કે આ એક ઐતિહાસિક દિવસ છે। પટના માટે સંતોષની વાત એ છે કે અહીંથી વંદે ભારત અયોધ્યા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રેલવે દ્વારા દેશનો વિકાસ કેવી રીતે થવો જોઈએ તેમની દેશની ચિંતા અને બિહારની ચિંતા હતી। સીએએ એક નિયમ બની ગયો છે અને આ માટે ગૃહમંત્રી અને વડાપ્રધાનનો આભાર। હું ખૂબ નમ્રતા સાથે કહેવા માંગુ છું કે સીએએ દેશના લઘુમતીઓ વિરુદ્ધ નથી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।